બધાય હેડી ખાવા વાડી આવી તો જશે પણ ટાઈટ બહુ આવે છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં તો છો? હું પણ મજામાં છું. તો સવારમાં મમ્મી આવી જશે વાડીએ અને વાડીએ અમારે કામ કરવાનું છે. અત્યારમાં તો પેલા સીતાફળ ખાવાનું છે, પછી વાહિંદુ કરવાનું છે. અમારે સાહેબ ચાહે ઘઉં સારવા એને રત્નેશ્વર બાજુ એના ભાઈબંધની ઓલે તો એના ભાઈબંધને પછી વિડીયોમાં આગળ બતાવશે કેવા છે એના ભાઈબંધ. હાલો કોની સીતાફળ ભાવે જરી કોમેન્ટમાં કહી દેજો. આવજો ભાઈ ભાઈ મિત્રો બધા હેરડી ખાવા. અમાર વાડીએ હેરડી તો હે પણ ધોળી હે, આવી કાળી નથી. આ તો અમે વેચતી લાવેલા છે. કોને હેરડી ભાવે? આ છે અમારા હેરડીનો કેરો. વિડીયોમાં તમને દેખાઈ રહ્યો છે. હેરડી તો લાટ બધી છે પણ અમારે થોડી હેરડી છે અને કાળી હેરડી વણ સોંપવાની છે. પછી કેવી થાય કેવી ઉગે એ બધી તમને કેવું. કેવી લાગે આ હેરડી? બહુ મસ્ત લાગે. ઓછી છે, આપણે તો કઠણ છે. એવું હે તો સારું કહેવાય. સીતાફળના સોયતરા પાડી દીધા, હવે હેરડીનો વારો. તો શું કહેવાય, આપણી પાડ્યું શું કરે? બધું પાડ્યું માર્યું વાટ જ છે. હાય ભૂરી, હલો હલો હલો, આવે હલો આગળ છોડી નાખો. વાહ આવજો બાય બાય. હા આવજો. આગળ ભેહું લઈને જાઉં છું એટલે બાબા કઈ છે હિસકો ખાય અહીં બેઠી બેઠી. એમ મજા આવે હિસકો ખાવાની? એમ તો બધાને કીધું તો દે હિસકો અમારે વાડી ગયા છે, હિસકો ખાવા આવજો એમ. હાલો મિત્રો બધા અમારી વાડી હિસકો ખાવા. કોઈ ગણી ઘરે આવો ઈંદોળો છે, દેશી ઈંદોળો. આ દેશી કમેન્ટ કરીને કહેજો. આવજો બાય બાય. આ દેશી ઈંદોળો કહેવાય. તો આ આડું લાકડું મારેલું છે અને આ પાટિયું સોટાડેલું છે અને પાટિયું જોરદાર છે, ખાટલા કરતા મોટું છે. આમાં બે દાડા તો હોઈ જાય. કા મજા આવે ને હિસકો ખાવાની? આમાં અમે ખાઈ ત્યાં ઈંડોળા ઉપર બેસીને જ ખાઈ, રેસીપી બનાવીએ ત્યાં. કા તો આજે આપણે રેસીપી બનાવવાની છે કે હે ને બનાવવાની આજ? કાંઈ વાંધો નહીં, આજ બ્લોક આપતી. કા કાલે રેસીપી કંઈક વિચારીને બનાવીશું. આજે થઈ ગયું છે મારે મોડું ભેહું સારવા જવાનું, કારણ કે 8 વાગી જા. હું સારવા જતો હોય 7 વાગે જતો હોય, પણ આજે 8 વાગી જશે. ભેહું કારણે ઉતાવળ્યું છે, મારે જવું છે મારા ભાઈબંધની ઓલે ભેહું સારવા. તો હું ભેહું સારવા જાઉં ને મારા ભાઈબંધને દેખાડું બધાને, ને પહેલાં એ કામ કરું અને પછી તારે વાહિદું કરવાનું છે. અને આના લીધે મારું મોડું થાય એ પાકું છે. મિત્ર તો હવે જાઉં છું બધી પાડીઓને લઈને રત્નેશ્વર બાજુ. જો કે કાલના બ્લોકમાં હતો પાડીઓ બધી મારી પાછળ છે અને હું જાઉં છું આગળ, કારણ કે હાવજની બીક છે અહીંયા, એટલે આગળ રહેવું પડે. ચાક હોય ન હોય પણ શું કહેવાય, આગળ હોય ગોવાળ તો સારું પડે. એટલે આગળ તમને દેખાડું કે કેવા કેવા જંગલમાં લેવટવાનું છે, એટલે કેવા કેવા જનાવર જોવા મળે આગળ દેખાડું. હાલો. તો પાડ્યું શું ખાચ્યું હોય વધારે કરીને તો વધારે પરડા ખાચ્યું હોય તો હાથમાં દેખાય પરડા ખાય. આ બાવળના પરડા અત્યારે ઝાઝા નથી, કારણ કે ઝાકળ પડ્યો એટલે બધા ફૂરડા ખરી ગયા. કોકમાં વપરાય છે વધારે કરીને એ લાંબુ. આ લાંબુ વપરાય છે શેમ્પુ બનાવવામાં. તો પાડીઓ મને હાથ કરે છે. હાલે 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 પરડો ખાવાય તો હાલે ને ખાવા એ હોટી છે ને એટલે એમ લાગે. લે આ હોટી આરી છે ને એટલે એમ લાગે કે મારશે. મળી ગયું છે ભમરા મધ. જો છે ને મોટું જબર. આ પાડ્યું એક જ લાઈનમાં તો આલ્યો હશે ને ધોડ્યો હશે ને બળાબડી બળાબડી. હાલો જંગલમાં બીજું હું જોવા મળે આગળ તમને કહો. હાલો ફટાફટ ધોડો 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 ધોડો.
મિત્રો આ લાંબુ છે એ ગમે ના થઈ જાય, કારણ કે આ ઢાળ છે મોટો 30-40 ફૂટ અધેર, એ ઢાળમાં નીકળે લાંબુ. અને આનો ઉપયોગ ઘણા લોકો ખોડો હોય માથાનો, પછી વગેરે વગેરે ઘણામાં કાયમ લાગે. આ લાંબુ બહુ શિકાયત વાળું આવે. તો કાંઈક નવીન જોવા મળી ગયું છે તો તમને દેખાડું. હું જોવા મળી ગયું છે, મને એક વસ્તુ જડ્યું છે, અને આ સિઝનમાં આની બહુ જરૂર પડે એવું વસ્તુ છે. તો હાલો તમને દેખાડો 1 2 સ્ટાર્ટ. હા, જંગલમાં નહીં મળી મિત્રો, એટલો દોરો જેને આટલી વાળી લીધેલી છે મેં. અને આવું ગોવાળને જડે જો આવ્યું. હજી 7 તારીખ છે 14 તારીખ આવી છે ને મિત્રો, તમારે આ લેવા નહીં જવી પડે, કારણ કે 4-5 તમને આ પહેલે જડી ગયેલી છે, એટલે હજી એકાદી જડી જાય આજેથી. જંગલમાં તો અહીંયા કોઈ આવે નહીં છોકરા, નકર તો લૂંટણીયા લૂંટી જાય. પણ જો છે ને 10 રૂપિયાની પતંગ છે આ, અને 2-5 રૂપિયાનો દોરો. હાલો આગળ શું જોવા મળે દેખાડો આગળ. આ તો કાયમની વસ્તુ છે, હતારતો જાય, નકર કોક લઈ જાય, ફાડી લાગશે. અહીંયા જંગલી જાનવર નીકળે ગમે એ, રોજડા છે આ તે, એટલે કંઈક એવી સારી સેફટી જગ્યાએ મૂકી દઉં, આવતી વખતે લેતો જાય. હાલો મિત્રો આગળ વધીએ. કેમ છો બધા, મજામાં થશો? તો મજામાં જ રહેવાનું હોય, કારણ કે હવે હું વધારે ખુશ રહીશ, કારણ કે મારા પરમ મિત્ર આવી જશે કપા માલી. તો મારા મિત્ર 2 શબ્દ કહે. હાલો ચલો ચલતે. હાલો કાંઈ વાંધો નહીં. આ છે અમારા રાજેશભાઈ, જો કે મોટા ભાઈ છે, અને આ થોડા ખાસ છે, કારણ કે આ મારે વધારે હોય. કેમ? હા એમ. તો કઈ આજનું આ વિડીયો નહીં બોલું, આગલા વિડીયો બોલ. એ આગલા વિડીયોમાં બોલ છે, આ વિડીયોમાં નહીં બોલે. આ વિડીયોમાં થોડીક શરમ લાગે, પહેલે વેલો છે ને, એટલે હું એ નવો છો, એ નવો છે ને. મેં કાલ મૂકેલો હતો YouTube ચેનલ ની અંદર, ગુવાની મોજ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. વાહ ભાઈ વાહ. અમાર ભાઈ બન અમાર પાસે આવી જશે, જોઈ શકો છો તમે. વાહ, હવે ભાઈ બન ને વિડીયો બનશે. હવે અમારા વિડીયો બનશે, અમે કપામાં જોઈ આવ્યા, એટલે હવે કાયદેસર બનશે વિડીયો. કાયદેસર બનાવવાનો છે વિડીયો, ને વિડીયોમાં આપણે બનાવવાનું છે મેગી મસાલા, જે આ તે ફલાણું ઢીકણું બધું ટોટલી વસ્તુ બનાવવાનું છે. તો આપણા ભાઈ બન ને અમે ભેહું સાડશું, પતંગ ચકાવીશું. પતંગ અત્યારે કઈ શક્તિ નહીં, એટલે બાકી તો ખુશ રહેજો. અહીંયા આપણો બ્લોગ પૂરો કરશું, અને આવા નવા બ્લોગ જોવા માટે અમને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. અને કાલ હવે બીજો બ્લોગ બનાવીશું મેંગીનો, એટલે તમે એમાંથી જોડા દેજો. કાંઈ વાંધો નહીં. તો હવે મળશું બીજા બ્લોગમાં. આ વિડીયો પૂરો. હાલો, બાય બાય.